સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે। ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી સુપ્રસિદ્ધ કથાવ્યાસ શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજી સિહોરવાલેના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે। આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે, તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનિલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સ્વયંસેવકોને સેવાની જવાબદારી અંગેની માહિતી આપવા માટે ગ્રાઉન્ડ પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। રસોડાની લઈને માર્કિંગ વ્યવસ્થા સુધીની સેવામાં જોડવા માટે સૌએ હામી ભરી હતી, તો આયોજક કમિટી દ્વારા સેવા અંગેનું માર્ગદર્શન આપવા સાથે જ વધુને વધુ ભાવિક ભક્તોને સેવામાં જોડવા અપીલ કરી હતી। સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો। નામ કઈ જગ્યાને સર પ્રોગ્રામ हर हर महादेव, हर हर महादेव, श्री शिवाय नमस्तुभ्यम, श्री शिवाय नमस्तुभ्यम। तो दोस्तों, यहाँ पे आज शिव महापुराण कथा का जो प्रोग्राम की रूपरेखा है वो आज यहाँ पे जो कमेटी बनने वाली है, तो आज उसके बारे में एक सभी शिव भक्तों को एक जाहिर आमंत्रण दिया गया था और यहाँ पे सभी शिव भक्त आए और उस कमेटी की जो भी रचना होगी उनका सबका नाम लिखा है और उसके बाद जो भी शिव भक्त है उसके बाद एक एक जो भी सबकी जवाबदारी है वो यहाँ पे दी जाएगी। और मैं दोस्तों शिव भक्त तो यही कहना चाहूँगा, ये जो यहाँ पे शिव महापुराण कथा हो रही है, जैसे मैं कहता हूँ अभी लाइव में भी मैंने कहा यजमान, दोस्तों ये यजमान मैं नहीं हूँ, हम सब यजमान हैं और ये हम सब का प्रोग्राम है। और मैं एक चीज़ कहना चाहूँगा, 16 से 22 तारीख यहाँ पे जनवरी शिव महापुराण कथा होने वाली है, तो 15 तारीख को गुरुजी आने वाले हैं, तो 15 तारीख को घर घर दिया जले, लाइटिंग जले, यानी ऐसा लगना चाहिए कि दिवाली है। हर हर महादेव। साई लीला ग्रुप द्वारा आयोजित शिव महापुराण कथा जान्युआरी 16 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી રહેશે અને સુરત અને ગુજરાત અને પૂરા ઓલ ઓવર ઇન્ડિયા શિવ ભક્તોને જાહેર આમંત્રણ છે કે આવો શિવ મહાપુરાણ કથા સાંભળો અને ધન્ય થાઓ। આજે અસંખ્ય મહિલાઓ આવેલા હતા, તો આજે કઈ કઈ કમિટીની રચના કરવામાં આવી? આજે જેમ કે પાણી, રસોડું, અલગ અલગ પાર્કિંગ એવા 50થી વધારે સમિતિ અમે લોકોએ બનાવી છે। એનામાં ઘણા જે શિવ ભક્તો છે એમના ફોન આવે છે કે અમને કઈ બી જવાબદારી આપો, અમે સેવા કરીશું। તો બધાને આપણે આ ઐતિહાસિક જે ભારતમાં એક એ કહેવાય ને, ભારતની સૌથી મોટી સંખ્યામાં શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે, તો બધા શિવ ભક્તોને આ સેવાનો મોકો બધાને મળે એવો આપણે પ્રયાસ કરી રહ્યા છે। જે લોકો અહીં સેવા આપવા માંગે છે તે લોકો માટે જે અલગ અલગ પ્રકારની સેવા, જે બી સેવા, ધારો કે એમને અહીંયા પાણીની વ્યવસ્થામાં રોકાવું છે, એને રસોડામાં જેમ જમવાનું ચાલુ થાય છે એની વ્યવસ્થા, જે પણ જેને જે ફાવે એ અહીંયા સેવા કરી શકે છે, કે આ શિવ મહાપુરાણ કથા સૌની છે અને સૌ એને લાભ લઈએ અને ધન્ય થઈએ એવી અમે અમારી પ્રાર્થના છે। શિવ ભક્તો જો હજારોની સંખ્યામાં એક કાલે જ એનું જાહેર થયું કે આમંત્રણ એટલે આપણે મીટિંગ છે કથા જે થવાનું એના નિમિત્તે, તો જો તમે જોઈ શકો છો કે હજારો બહેનો, ભાઈઓ, શિવ ભક્તો હાજર હતા અને એમનામાં જે ઉત્સાહ હતી એમને જોઈને અમારું બી મન હૃદય ભરાઈ ગયું કે જો કે એમ લાગે કે હર હર મહાદેવ એક આખું માહોલ શિવમય બની ગયેલો। नमस्कार, सोमनाथ मराठे,
શિવ મહાપુરાણ કથા સેવક. જે આજે કેટલી સંખ્યામાં અહીંયા લોકો આવેલા હતા અને કયા પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી? આજે શિવપુરાણ કથા જે સુરતમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી જે થવાની છે, વિશેષ આજે વિવિધ કમિટી એને અમે આજે રચના કરવા માટેની આ ગ્રુપ સભા હતી. તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં આશરે મહિલા અને પુરુષ અહીંયા ઉપસ્થિત હતા અને કેટલો ઉત્સાહ એમનામાં છે. એક તમે અમને એક જવાબદારી આપો, તમે આપો તે જવાબદારી અમે સ્વીકારવા તૈયાર છે અને એક સ્વયંસેવક તરીકે આપણે અહીંયા કામ કરવા માટે એમને 24/7 કામ કરવા માટેની એમને તૈયારી બતાવી છે. અને જેને લગતું જે કમિટીનું આપણે નામ સજેસ્ટ કર્યા છે, એક્ઝામ્પલ તરીકે જે રસોડામાં કામ કરી શકે, આપણે તો રસોઈયા આપણે મૂક્યા જ છે, પરંતુ એક રસોડામાં ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે સવારે 4 વાગે શાક માર્કેટમાંથી શાકભાજી લઈ આવે, ત્યારબાદ અહીંયા જે આપણે રસોઈયા છે એમના માટે અહીંયા બધી વ્યવસ્થા કરે, જે કંઈ પરચેસિંગનું કામ બી કરે. અને જે આજે જે ભોજન બન્યું છે એ ભોજન સવારે બીજો ભોજન આવે તેના પહેલાં એ ભોજન બચે તો એક ફૂડ બેંકની બી વ્યવસ્થા કરી છે. એ ભોજનને અન્ય વિસ્તારમાં લઈ જઈને એનું પણ વિતરણ કરી દેવાશે, પરંતુ ભોજનને કોઈ પણ જગ્યા ફેંકવામાં નહીં આવશે. આવી બધી વ્યવસ્થા અહીંયા કરવામાં